થરાદમાં યુજીવીસીએલના 66 કેવી સબસ્ટેશન ખાતે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી હતી. સબસ્ટેશન નજીક આવેલી બાવળની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. થરાદ યુજીવીસીએલના 66 કેવી સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે બાવળની ઝાડીમાં આગ લાગેલ તેવો કોલ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો અને બાજુમાં આવેલા રહેણાંક મકાનોમાં થતું નુકસાન અટકાવવામાં આવ્યું હતું. ફાયર ઓફિસર વિરમજીએ જણાવ્યું હતું કે યુજીવીસીએલના 66 કેવી સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે બાવળની ઝાડીમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. ફાયર ટીમે તાત્કાલિક પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આસપાસના રહેણાંક મકાનોને થતું નુકસાન અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે સબસ્ટેશનની નજીક આવેલા રહેણાંક મકાનોને થતું નુકસાન અટકાવી શકાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.